ઘરની અંદર નાનું બાળક હોય અને એને વારંવાર કોઈની નજર લાગતી હોય તો આવા ઉપાય બતાવું ઘરની અંદર વારંવાર નજર લાગતી હોય તો આસાન ઉપાય બતાવી કે તમારા ઘરની અંદર જે કુળદેવીનો દીવો કરતા હોય એ દીવામાં ઉર્જા કેટલી હોય? કેટલી હોય? ઘણી ઉર્જા હોય. કુળદેવીનો દીવો કરતા હોય એ દીવામાં ઘણી ઉર્જા હોય. તમે ના વિચારી વધારે ઉર્જા હોય. જો તમારા બાળક હોય અથવા કોઈ બી ઘરના મોટા માણસ હોય અથવા કોઈ કોમ કરવા માટે જતા હોય આ જે ઉપાય બતાવું એ ઉપાય કરી નીકળજો. જો તમારું ધારી નાખવું તો તમારું બોલેલું કરી જાય. મારું પછી કદી એને સાઈડ નથી જવાય નહીં. કુળદેવીનો દીવો કરતા હોય એ કુળદેવીનો દીવો ભૂજાઈ જાય એટલે મરેની વાત હોય. એની અંદર અસંખ્ય ઉર્જા હોય. જે ઉર્જા હોય અસંખ્ય ઉર્જા હોય. ઉર્જા કેવી હોય? સકારાત્મક ઉર્જા હોય. શુદ્ધ ઉર્જા હોય. ભાઈ એની અંદર દેવનો ભરપૂર વાત હોય. જે ઘરમાં કુળદેવનો દીવો કરતા હોય એ હવે તમે બે ટાઈમ દીવો કરતા હોય એટલે રોજ વાત ભરે ના ભરે? વાત ભરે એટલે મોઢું ભૂગું ભરેલું વધે વધે તો એ હું તમારે 10 દિવસ માટે ભેગું કરો. જે બળી ગયેલી દિવેઠો હું અઠવાડિયા પૂરતું ભેગું કરો એક ડબ્બીમાં. પછી છેલ્લે એ બધી દિવેઠો બધી હોય 10 દિવસ પછી ભેગી કરેલી દિવેઠો અંદર ઘી નાખી અને કપૂર મૂકી અને લોંગ મૂકી બધી અડગાઈ અને પછી એની મેસ પાડો. મેસ પડી એક ડબ્બીમાં એ મેસનું તિલક પાડે કરવાથી બાળકને ક્યારેય નજર ના આવે. અને તમે કોઈ બી શુભ કાર્ય કરવા જમે હોય, કોઈ દુકાનનું કાર્ય, કોઈ કદાચ કોઈ ઓપનિંગ કરવા માટે જતા હોય ભાઈ આ તિલક કરવાથી શુભ કાર્ય થાય. કેમ કે આમાં ખતરામાં કોઈ જાવ છે અને કોઈ બાળકને આવી તકલીફ વારંવાર ચમકે છે નિર્ધારિત કે નજર લાગે છે આ ઉપાય પાછળ માંડલે દેલી ભાઈ આ ઉપાય ખાસ અને ઘરનો પોલાની દીવો જેથી કોઈ જતા હોય તમારે પાસ કરવું હોય તો અઠવાડિયા મહિને કરું ખાવું ગાય ઉઠાવાય તો બધું હું બતાવ્યું પછી બધા ખાવ ગાય ઉઠાવાય હવે પછી બોલાવવાનું દુકાનમાં શું બેઠો વાસો મોટા હવે ના હોય દીવનો બેઠો વાસ હોય તમારી આસ્થા માટે મોટો એક તમારી આસ્થા જળવાય રહે એના માટે દેવનું એ પ્રતીક જે તે છે એ તમારી આસ્થા માટે. બાકી દેવનો વાસ હંમેશા દીવામાં જ હોય. તો તમારા ઘરની અંદર દીવા હોય તો દીવાની મજા અને પિતૃનો દીવો રાજી કરવા નિયમિત રીતે દીવો કરવા અને પિતૃનો દીવો હંમેશા ઘરના કોઈ વડીલ ગુણો કે જેમ કામ કેમ કે તમે તો આજકાલના વધુ પિતૃ પણ લાગતા છે તમે કરવા દો મજા ના પણ તમારા કોઈ વડીલો હોય બાપા હોય દાદા હોય એમને આથી શું કોઈ દીકરીઓથી દીવો થાય કરો ભાઈ કુવાસીટી કરી હોય ઘરની વહુ એનાથી દીવો થાય કરો પિતૃ હા થાય પણ ક્યારે થાય કે પવિત્ર હોય દીકરીઓ પવિત્ર હોય અને કેટલું ઊંધી આજે આટલું ઊંધીનું બેઠીશું આટલું ઊંધી દીવો કરાય પિતૃ એટલે તમારા વડવાઓ જૂના તમારા દાદા પૂર્વજ કહેવાય એમની રાત તો કાઢવી આજના સમયમાં કાઢતા ના કરવા પણ પિતૃ માટે કાઢવી. જો પિતૃનો દીવો લાગતો હોય થોડી આરામ તો દીકરીઓ પહેલા દીવાની મર્યાદા જાળવી ભાઈ દીવો લાગતો હોય આ રીતના ઓઢણ રાખી જવું કોના માતાજી માથે ઓળી આપતા હોય તો પિતૃ માટે ખાસ ભાઈ કે માથે ઓઢેલું ભાઈ ડાન્સ લડો પર ચર્ચા વગર હો તો ચર્ચા વગર તમે લીધું કાઢી ખબર છે મેં તો કઈ જ્ઞાન આપ્યું દર રવિવારે નવું જ્ઞાન આવ્યું સારું જ્ઞાન આપીને તમને વાંચી જવા માર્ગે લાવવા ધોરણો તો કદવા લાવતા નથી પાઠ નાખવામાં આવતા નથી એ તો સીધું સાચું ઉપદેશ આપવામાં આવશે સાચો ભક્તિનો માર્ગ બતાવવામાં આવે અને માર્ગે હલવું પડે ભાઈ હા મિત્રો ઘરની અંદર તમારા ધારા કામ કરી જાય એનું કારણ શું કે તમે કોઈ મહાકાળી માતા પૂછતા હોય તો મહાકાળી માતા પૂછવાવાળા દુનિયા કેટલા પડ્યા
આટલું બધું ભાઈ પણ તમારા પૂર્વજને તમારા સિવાય કોઈ પૂજે નહીં, તમારા પૂર્વજને તમારા સિવાય કોઈ પાણી પીવડાવે નહીં. તમારા પૂર્વજ તમારાથી જ જાતા હોય, તમારા પૂર્વજે તમારા સિવાય નમે તો મેરે ગાડો પર જે 50 નીકળે એટલા નમે તમારા ઘરમાં એને કોઈ નમે એમ તમે જ નમે. પૂર્વજ તમારા ધાર્યા કામ કરે, પિતૃ તમારા ધાર્યા કામ કરે. અને પિતૃ અતિ પ્રિય વસ્તુ પાણી, પાણીનો પ્યાલો રોજ સવારે ઉઠી નાઈ ધોઈ પવિત્ર થઈ તેમનું પૂજનનો દીવો કરતા હોય તમે પાણીનો પ્યાલો દરેક દેવ આગળ મૂકવો ખૂબ જરૂરી. પાણીથી તો દેવ અતિ પ્રસન્ન થાય. ઘણા બધા કહેતા હોય માતાજી અમારા ઘેર દીકરો મરી ગયો, કયું દેવ લઈ ગયું, શું કોઈ દેવ લઈ જાય ખરું? આ બધું નિમિત્ત છે. દેવ ક્યારેય કોઈ મારી નાખતું. હા, પણ જો દેવનો ગુનો કરશો ને તો જે રજવાડો છે ને રજવાડો જોય ખોવાઈ જતું ભાઈ. તમે જો ગાડીઓ ફરતા છો તમે રસ્તા પર લાવી દેશો, મારે આ દેવનો પ્રભાવ ભાઈ. આ અનુભવ તમે સાચું છે. અને કદાચ તમારી તમારા પ્રભાવના આશીર્વાદથી તમારા ઘરમાં નીતિ બાળીઓ હોય, તમારી પાસે પૈસો ટકવું હોય ને તો મંદિરોમાં દોન ના કરતા, જાહેરમાં કરજો. કોઈ મંદિરોમાં દોન કરતા નહીં, કોઈ ગરીબને ખવડાવવું. કોઈ માતાજીને પછી માતાજીને પૈસાની જરૂર છે નહીં. પૈસાની જરૂર છે કોઈ ભૂખ્યા માણસ જેથી કદાચ તમારે પુણ્ય કમાવું જ હોય, કર્મ કમાવું જ હોય તો ભૂખ્યાની ઓછડી ધારજો અને દર્શન પાડજો. મંદિરો માતાજી તમે બોલાવું સત્ય કરું છું, માતાજી તમારા પર આશીર્વાદ આપજે. જે માતાજી ઉપાડો ને ક્યારેય ના કરે. આ બધી વાત તમારા માટે છે, બીજાને કોઈ દેખાડે નહીં, તમારા માટે છે. માતાજી જોવા તમારે સેવા કરવી જ હોય, ત્યાં કમાવું જ હોય તો કોઈ અન્ન ક્ષેત્રની અંદર કરજો. કોઈ ગરીબ માણસ દેખાય તો ભૂખ્યાને ભોજન આપજો, તરસ્યાને પાણી આપજો. એ જ મોટું પુરુષ જ છે. 20 રૂપિયા 10 રૂપિયા ઉપાડી શકો મારા મારે ભાઈ વાતા પુણ્ય કરજો, કર્મ કરજો તો મારું રોગ રાખજો. જાણું જેવી છોકરી બીજી વાર પાછા પણ મળવા આવજો. છૂટી જાય તો આવજો. પછી વિદ્યા મને બોલી કીધી આ મારી બોટલ વિદ્યા પછી વેપાર કર્યું તો આવી એક બોટલ 50 પાછી કાઢીશ. 50 કાઢી દો, 51 કાઢીશ. 50 તમારી એક મારી જો થોડા થોડા ચારા પર દેખાય પણ ઉમરવા ચડાવો પછી આપણે તારા દે તમારા પરિવાર માટે છે. વ્યસન છોડાવડાવો મારી ભલાઈ છે, તમારી ભલાઈ છે. હજુ કોઈ હું કહું છું હું કરું છું તમારા માટે કરું છું, ખાલી પૂરા કરવા માટે ઉપદેશ આવે છે. વ્યસનથી દૂર રહેજો, તમારું ઘર પરિવાર સાજો હોય. બધા કહેતા જ્યાં સુધી તમારા ઘેર સારો સમય હશે ત્યાં સુધી બધા તમારા ઘેર આવશે, બાકી કોઈ આવશે. તો હું તમને ઘણી કંઈક વાત કહીશ. જો તમે વ્યસન કરતા હશો અને વ્યસન ગાડી કરી બાઇક લઈને નીકળો, તમે અધવચ્ચે કંઈક થઈ ગયું તો તમારા પરિવારની સંભાળ પણ રાખે. આ તો ખોટું. તમે બધા કહેતા કોઈ રાખેલી બધું મારેલું તમે જો પણ ઘર કરી ચૂકે એટલે કાકાએ ચૂકવાનું મુંબઈની તમારે ચલાવવાનું તમારું ઘર. અને દરેકને કહું છું વિનંતી હું તમને કરું છું વ્યસન છોડી દે. વ્યસનથી તમારું જીવન સુધારવું હોય તો ભાઈ ભલે રામ. આ વાત તમારા માટે કાઢી, આ સમય તમારા માટે બતાવો. તમારું જીવન સુખી થાય, તમારું જીવનમાં આગળ તમને લઈ જાય એના માટે છે. જાહેરમાં ના આવો તો ઘેરે ઘેરે ખેતરાને મોટા રાખજો. માં છોડ્યા કોઈ છોડ્યા એવું નથી લાગે માતાની કાઢી કરાવું ના. તમારે કદાચ જાહેર ના થવું હોય તો માતાજી કોઈ નવ જુવાની એવા હોય અમારે માતાજી આગળ જવું દર્શન કરતા હોય એવો દરેકને કહું છું બધે કે છોડ દેવો તો મનથી ત્યાં છાણી લેજો.